વાલા હરિભક્તો, શિક્ષાપત્રી ભાષ્યની કથાનું શ્રવણ કરતા કરતા આજે આપણે 19મા શ્લોકની કથાનું શ્રવણ કરવાનું છે. ભગવાન શ્રી હરિ આ શ્લોકની અંદર વાણીથી થતા પાપ થકી બચવાનો આદેશ કરે છે. ભગવાન શ્રી હરિ લખે છે, મિથ્યાપવાદ કસ્મિંશ્ચિદ અપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયાઃ કદાચન ભાષણીયાઃ કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે, અત્ર દ્વે નિષેધ વાક્ય. આ શ્લોકની અંદર બે નિષેધ આજ્ઞાઓ થયેલી છે. પહેલી, કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. બીજી, ક્યારે પણ અપશબ્દ કહેતા ગાળ ન બોલવી. આ બે આજ્ઞાઓ છે. સતાનંદ સ્વામી કહે છે કે સ્વસ્યાર્થે પોતાના સ્વાર્થની સિદ્ધિ થતી હોય તોય પણ ક્યારેય કોઈના ઉપર મિથ્યા કલંક, મિથ્યા આરોપ એ મૂકવો જોઈએ નહીં. ભગવાન સ્વામિનારાયણ અહીંયાકને પોતાના આશ્રિત ભક્તજનોને વાણીથી થનારું પાપ એના થકી બચવાનો આદેશ કરે છે. શાસ્ત્રની અંદર મન, કર્મ, વચને ત્રણેય પ્રકારે પાપ થાય એ બતાવેલું છે. એમાં શરીરથી પાપ થાય છે, જેમ કે આપણે કઈ ચોરી ઇત્યાદિ કઈ કર્મ કરી તો એ શારીરિક પાપ કહેવાય. વળી કોઈનું કઈ ખરાબ થાય, ભૂંડું થાય એવો આપણે મનથી વિચારી એ મનથી માનસિક પાપ છે. એવી જ રીતે આપણે વાણીથી કોઈના ઉપર મિથ્યા કલંક મૂકીએ અથવા તો ગાળ બોલી, અપશબ્દ બોલી એ વાણીનું પાપ બતાવેલું છે. અને એમાં પણ બધી પ્રકારના વાણીના પાપમાં કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવું એ સૌથી ભયંકર અને મોટું પાપ છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારેય પણ ગમે એમ પોતાને કઈ વસ્તુ પદાર્થની પ્રાપ્તિ થતી હોય, પોતાનું મનગમતું ઈચ્છિત કાર્ય થતું હોય, પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તોય પણ કોઈના ઉપર મિથ્યા કલંક મૂકવો ના જોઈએ. કારણ કે શાસ્ત્રની અંદર પંચ મહાપાપ કરનારનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. કોઈ વ્યક્તિ પંચ મહાપાપ કરે, સુવર્ણની ચોરી કરે, બ્રાહ્મણની હત્યા કરે, ગુરુ હત્યા કરે, ગુરુ સ્ત્રીનો સંગ કરે, કે આ ચાર પ્રકારના પાપ કરનારા પાપીનો કોઈ સમાગમ કરે, સંગ કરે, આ બધાયના પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. પણ જે વ્યક્તિ કોઈ બીજા ઉપર મિથ્યા કલંક મૂકે છે, એ મિથ્યા કલંક મૂકવા રૂપ જે પાપ રૂપ દોષ, એનું કોઈ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવ્યું નથી. એ તો એને અવશ્ય ભોગવવો જ પડે છે. આ વિષયની અંદર સતાનંદ સ્વામી આદિત્ય પુરાણનું એક વચન પ્રમાણ માટે આપે છે. યાની મિથ્યાભિસસ્તાનામ પતંત્યશ્રોણિ રોદતાન તાની પુત્રાન પશુન ઘ્નન્તિ તેસામ મિથ્યાભિશંસિનામ તેસામ મિથ્યાભિશંસિનામ. કોઈના ઉપર કોઈ વ્યક્તિ મિથ્યા કલંકનું આરોપણ કરે છે ત્યારે સામલા વ્યક્તિના મનમાં બહુ દુઃખ થાય છે કે મેં આવું કંઈ કર્યું નથી, છતાંય પણ એણે મને આવી રીતે બદનામ કર્યો, મારા ઉપર આમ ખોટો આડ નાખ્યો, આરોપણ કરીને મારા ઉપર કલંક નાખ્યો. એમ ઘણો દુઃખ થવાથી એનું હૈયું ભરાઈ આવે છે. અને હૈયું ભરાઈ આવતા એ રડે છે દુઃખી થઈને. ત્યારે એના રડવાથી જેટલા અશ્રુ ધરતી પર પડે છે એટલા અશ્રુના માપ પ્રમાણે જેને ખોટું કલંક નાખ્યું છે એ નાખનાર વ્યક્તિના પુત્ર અને પશુનો નાશ થઈ જાય છે. અર્થાત કે એ દુઃખી વ્યક્તિના હૃદયના અશ્રુ છે ને એ આરોપણ કરનાર વ્યક્તિના જીવનના તમામ સુખને હરી લે, એને દુઃખી કરી નાખે છે.
એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે કે ક્યારેય પણ કોઈના ઉપર મિથ્યા કલંક નાખવો જોઈએ નહીં. વળી મિથ્યા કલંક નાખનારો છે એ મરી અને અંતે નરકની અંદર પડનારો થાય છે. લ્યો, અને બહુ આ સાવધાન રહેવાની વાત છે. લગભગ આ પોઈન્ટ છે ને બધાને લાગુ પડે. આપણે પણ ઘણી વખત ગમે એના ઉપર એમ ને એમ આડ ચડાવી દેતા હોઈએ છીએ, મિથ્યા કલંકનો આરોપણ કરી દેતા હોઈએ છીએ. નથી લાગતું કે આ પોઈન્ટ મને તમને બધાને અડતો હોય? અને ઘણી વખત તો એમને એમ કંઈક વાતો થતી આવતી હોય કોઈના વિશે, એ ફલાણા ભાઈ આમ કર્યું, ઉણે આમ કર્યું, આપણે સાંભળી તપાસ કર્યા વિના, પરીક્ષા કર્યા વિના, ખાતરી કર્યા વિના એમને હા કર્યું જશે, એ તો એવો જ છે. એક વખત કોઈ વ્યક્તિએ ચોરી કરી, એક્ઝામ્પલ તરીકે એક વખત કોઈ વ્યક્તિએ ચોરી કરી અને બીજી વખત જ્યારે એ જ એરિયામાં કઈ પ્રસંગ બને એટલે માણસો પછી અનુમાન લગાવે કેણે કર્યો છે, હા ઓલાએ જ કર્યો હશે. પણ એવું જરૂરી નથી કે પહેલી વખત તેને ચોરી કરી એટલે બીજી વખત ચોરી થઈ તો એ જ વ્યક્તિ કરી હશે, એવું 100% શક્ય નથી. હા, શક્યતા છે પણ 100% એ જ વ્યક્તિ કર્યું હોય એવું જરૂરી નથી. માટે ખાતરી ખરાઈ કર્યા વિના ક્યારેય પણ કોઈના ઉપર મિથ્યા કલંકનું આરોપણ કરવું જોઈએ નહીં. આ ભૂલ મારા અને તમારા બધાથી અવારનવાર થતી હોય છે. જો આપણા દ્વારા કોઈ ઉપર મિથ્યા કલંક મૂકવામાં આવે તો અહીંયા કને શાસ્ત્ર કહે છે કે મરીને ક્યાં જવું પડશે? બોલો, ક્યાં જવું પડશે? નરકમાં. હા, જો નરકમાં જવું હોય, યમના ધોકા ખાવા હોય તો જ આ કામ કરવું, નહીતર આ કામ કરવું નહીં. કોઈના ઉપર ક્યારે મિથ્યા અપવાદનું આરોપણ કરવું જોઈએ નહીં. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર મિથ્યા અપવાદ આરોપણનો એક મહાન દોષ બતાવ્યો છે. મિથ્યાભિશંસિનો દોષો દ્વિસમો ભૂતવાદિનઃ મિથ્યાભિશસ્ત દોષંચ સમાદત્તે મૃષાવ્રદન. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ઉપર પંડિત વિજ્ઞાનેશ્વરે મિતાક્ષરા નામની ટીકા કરેલી છે, જેને મહારાજે પ્રમાણભૂત કરી છે શિક્ષાપત્રીની અંદર. તો એ પંડિત વિજ્ઞાનેશ્વરે આ શ્લોકનો અર્થ બતાવ્યો છે કે માણસ કોઈના ઉપર મિથ્યા કલંક નાખવા ક્યારે પ્રેરાય છે. એ મૂળ સુધી પહોંચ્યા છે. પંડિત છે ને, વિદ્વાન. એ કે માણસને જ્યારે બીજા કોઈ વ્યક્તિની ચડતી સહન નથી થતી, કોઈ પણ વ્યક્તિ છે ને આગળ વધતો હોય, પ્રોગ્રેસ કરતો હોય, એને જોઈ અને સહન ન થાય ત્યારે એના મનની અંદર ઘણો બધો ક્રોધ ચડે છે કે આગળ કેમ વધી જાય. એટલા માટે એ શું કરશે? એને પાછા પાડવાના પ્રયત્ન કરશે. એના માટે એ શું કરશે? તો કે એ પાછળ પાડી નહીં શકે, કારણ કે એવું વ્યક્તિ તો પોતે મહેનત કરીને ભગવાનને સાથે રાખી કોઈનું ખરાબ કર્યા વિના પોતાની જેટલી શક્તિ છે એ બધી શક્તિથી પોતે આગળ વધી રહ્યો છે. એટલે ઈર્ષાળુ વ્યક્તિને પાડી નહીં શકે. એટલે શું કરશે? પછી એને બદનામ કરવાનો પ્રયત્ન કરશે. એટલે લોકની અંદર પછી એના ઉપર આડ નાખશે કે આ ફલાણો વ્યક્તિ છે ને, એ તો આવો છે, એણે તો આમ કર્યું, એણે તો ફલાણી કોઈ સ્ત્રીની સાથે મસ્કરી કરી, કે બળાત્કાર કર્યો, કે એણે તો ચોરી કરી, એણે તો આમ કર્યું, એણે તો તેમ કર્યું. આ વસ્તુ શેનેથી થાય? ઈર્ષાને કારણે. અને ઈર્ષા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણા ફિલ્ડમાં જ આપણી જ એજના જ્યારે આપણાથી આગળ વધી જાય ને ત્યારે માણસના હૃદયમાં ઈર્ષા જન્મ લે છે. અને એ ઈર્ષાને કારણે માણસ પછી એ વ્યક્તિનું ભૂંડું કરવા એના ઉપર ખોટા આડ નાખે છે, કલંક નાખે છે. અને એને કારણે પછી એને કેટલો દોષ લાગે છે તો કે જે કામ ઓલા વ્યક્તિએ નતું કર્યું છતાંય એના ઉપર મિથ્યા કલંક નાખ્યું, તો મિથ્યા કલંક નાખનારને જે કલંક નાખ્યું છે એનું ડબલ પાપ લાગે છે. હા, સમજાય તમને? ડબલ, બમણું પાપ લાગે. હા, જેણે કલંક નાખ્યું ને, જે કલંક નાખ્યું એ કલંક ઓલાએ કર્યું નતું કામ, છતાંય નાખ્યું, એટલે નાખનારને ડબલ, બમણું પાપ લાગે. એમ વિજ્ઞાનેશ્વર પંડિત આ શ્લોકનો અર્થ કરતા કહે છે. એટલે આપણે બહુ સાવધાન રહેવું. ક્યારેય પણ કોઈના વિશે નબળી વાત હોય ને આપણે કરવી જ ન જોઈએ. નહીતર ગામમાં તો માણસો અમુક નવરા હોય. હા, ગામડે આવા બધા હોય ડાયા, અમુક પછી 1.5 ડાયા હોય. હા, અમુક પછી એનાથી આગળ હોય 2.5 ડાયા હોય. છે તમારા ગામમાં કોઈ? હા, ઘણા ગામમાં તો હળંગ ડાયા હોય. કેવા હળંગ? ડાયા એમ.
પણ આ બધા એવા હોય કે વાતનો વતંગડ કર્યો કાંઈ ન હોય ને એ આખા ગામની અંદર કોકની નબળી વાતો ફેલાવે એમ. આમ ન્યૂઝ ચેનલ જેવા જોયો, હા, એના પાસે વાત પહોંચીને શેર થઈ જાય આખા ગામમાં દેશમાં બધે. એમાં કેટલું સાચું ખોટું કાંઈ ખબર હોતી નથી ને એ પછી તો જેટલા મોઢે વાત જાય ને બધા માણસો મરી મસાલા નાખે. ખબર તમને? હા, આપણે નાખી જેવી વાત આવી હોય ને એવા ને એવી આપણે સાંભળીને એવા ને એવી જ ન કરી. થોડુંક તો નાખવું પડે ને, અંદર ન નાખવું પડે. માણસને સાંભળવામાં એકદમ ચટપટી લાગે, તમતમતી લાગે, ધડાકેદાર લાગે તો આપણે જરીક આમ મસાલા છાંટીએ ને, બધા છાંટે. મૂળ વાત શું હોય અને 20 મોઢે ફરીને વાત આવે તો આખી વાત બદલી ગઈ હોય. તો એની અંદર કોકના ઉપર મિથ્યા કલંક, ખોટું કલંક જો લગાવવામાં આવે ને તો એનેથી આપણને બહુ મોટો દોષ લાગે છે. આપણે દુખી થાય છે. કેમ? તો કે વ્યક્તિ નિર્દોષ છે અને એના ઉપર આપણે કલંક લગાવી એને બદનામ કર્યો, એનું હૃદય દુભાયું છે, આપણી વાણીથી એને દુઃખ થયો ને એટલે એનો દુઃખ એ જ આપણને દુખી કરી નાખશે. માટે ક્યારે પણ કોઈના ઉપર આપણે ઈર્ષા ન કરવી, કોઈના ઉપર મિથ્યા કલંક ન નાખવું. જો લગાવ્યું તો એનો પાપ ભોગવવાની આપણે તૈયારી રાખવી પડશે.